વેલકમ. આજના વિડીયોમાં વાત કરવાની છે એક મહત્વના સ્થિતિની. પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ પછી એક મિત્રનો ફોન હતો. એનો સવાલ આવો હતો કે તૈયારી છોડી દેવાય અથવા તો એવું હતું કે શું કરાય હવે આગળ. તો આવો સવાલ છે એ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ કોઈ પણ લેવલની તૈયારી કરતા હોય, ક્લાસ 1 કે 2, તો આવો સવાલ ઘણી બધી સ્થિતિઓમાં આવી શકે. તો પહેલી વાત કે આ બાબતને લઈને વિડીયોમાં જે હું વાત કરું છું એ વાત હું એક મારી સ્થિતિમાં રહીને કરું છું. વાસ્તવિક સ્થિતિ તમે ફેસ કરો છો તો સૌથી વધારે તમે જ એને સમજી શકો. તો પહેલું સૂચન તો એમાં એ છે કે આવો સવાલ તમને મનમાં શા માટે આવ્યો આના ઉપર તમારે ડીપલી મનોમંથન કરવું જોઈએ, અને જે ત્યાંથી જે જવાબ નીકળે ને એ જ સૌથી સાચો જવાબ હોય. તો હું જે વાતો કરું છું એ વાત એક સૂચન તરીકે વાતો છે, પણ સાચો જવાબ તો તમને જ મળવાનો છે કે તૈયારી છોડી દેવી અથવા તો હવે શું કરાય. આવો સવાલ તમને જ્યારે ઊભો થાય તો એના ઉપર આ સવાલ શા માટે આવ્યો એના ઉપર તમે પોતે મનોમંથન કરો તો હું જે બોલું છું એમાંથી કંઈ પણ અથવા તો નવું કારણ તમને મળી જાય અને કારણ ઉપર કામ કરો એટલે સમસ્યા છે એનું સમાધાન આઈ થિંક સો મોટાભાગના કિસ્સામાં નીકળતું હોય. હવે વાત કરીએ કે આવો સવાલ જ્યારે ઊભો થાય કે તૈયારી છોડી દેવાનું મન થાય, ડિમોટિવ થાય અથવા તો શું કરવું એ ખબર ન પડે, તો એના બેઝિક આ વિડીયોમાં કેટલાક કારણો ઉપર આપણે ચર્ચા કરવાની છે કે પેપર અભ્યાસક્રમ મુજબ કે તૈયારી મુજબ ન હતું. તો હાલ જે સ્થિતિ ઊભી થઈ છે પોલીસ કોન્સ્ટેબલના પેપર પછી, તો એનું મુખ્ય કારણ તો એ છે કે આપણે બધાએ અને તમે જે એક્સપેક્ટેશન રાખ્યું હોય અને જે પ્રકારનો સિલેબસ હતો અથવા તો જે પ્રકારની તમે તૈયારી કરી એના કરતાં કંઈક અલગ પ્રકારનું પેપર નીકળ્યું. એટલે પ્રોપર સવાલ આ તો અહીંથી આવેલો છે. પછી પેપરની પેટર્નમાં વારંવાર ફેરફાર થવો, આને કારણે પણ આપણે લાગતું હોય છે. ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય તો પણ આવા સવાલ છે એ આપણા માઇન્ડમાં ક્યારેક આવી જતા હોય, આપણે ડિમોટિવ થતા હોય. ઘરની કે આવકની જવાબદારી હોવી ત્યારે પણ આવું થતું હોય. એક કારણ બીજું પણ હવે ગ્રાઉન્ડ ઉપર આવ્યું છે કે મેથ્સ અને રીઝનિંગ જેને ફાવતું જ નથી, તો એક પ્રકારનો પોલીસ કોન્સ્ટેબલમાં સ્પેશિયલી અને જે બિન સચિવાલયની ભરતીઓમાં ગણિત અને રીઝનિંગનું રોલ ઇન્વોલ્વમેન્ટ વધી ગયું છે. તો ઘણા બધી સ્ટુડન્ટ એવા છે કે જેને કારણે પણ અહીંયા તૈયારી છોડી હોય અથવા તો ડિમોટિવ થયા હોય, તૈયારીની ઈચ્છા થતી નથી, ક્યારેક કંઈ કારણ ન હોય એમનેમ જ થતું હોય. તો એના ઉપર પણ આપણે એટલા મુદ્દાની 1 by 1 ચર્ચા કરવાની છે. તો પહેલા બે કારણને એકી સાથે લઈએ કે પેપર અભ્યાસક્રમ મુજબ આવ્યું નથી અથવા તો તૈયારી મુજબનું પેપર હતું નહીં. બીજું કે પેપરની પેટર્નમાં વારંવાર ફેરફાર થવો. તો આવી ઘટનાઓ ઘટતી રહેવાની છે. એનું રીઝન છે કે આ એક પ્રક્રિયા છે. તો આપણે એવી જ બાબત ઉપર ફોકસ કરવું જોઈએ, એવી જ ચીજો ઉપર ધ્યાન દેવું જોઈએ કે જે આપણા નિયંત્રણની વાત છે. તો હવે અભ્યાસક્રમ બરાબર હતો કે નહીં, પેપર બરાબર હતું કે નહીં, પેપર હાર્ડ હતું, સરળ હતું, આ એક પ્રક્રિયા છે જેમાં સીધી રીતે આપણો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આપણે સીધી જ રીતે ઇન્વોલ્વ થઈ શકતા નથી. પણ ક્રિયા આપણા હાથમાં છે. સ્થિતિઓ બદલે અને આપણે આઈડિયોલોજીને બદલાવી અને તૈયારીને બદલાવી, લેવલને ચેન્જ કરી, ગેરને બદલાવી અને ગાડીને ચાલુ રાખવીને એ આપણા હાથની વાત છે. તો આપણે ક્રિયા ઉપર ધ્યાન આપવું જોઈએ. પ્રક્રિયા છે એ નો ડાઉટ કે નુકસાન જાતું હોય છે, પણ ટકવું ને એ મેઇન છે. તો જ્યારે આવી સ્થિતિઓ ઊભી થાય તમે રજૂઆતો કરો, નિયમો મુજબની રજૂઆત કરતા એને સપોર્ટ કરો. તો આવી ચીજો કરવી જોઈએ. શરૂઆત કરી તૈયારીને થોડી વધુ ડીપ બનાવીએ. તો માની લો કે અત્યારે પેપર આ પ્રકારનું આવ્યું, તમને એવું લાગ્યું કે હવે તૈયારી છોડી દેવાય, તમે તૈયારી છોડી દીધી, પાછી પોલીસ ભરતી આવી અને પેપર એકદમ સરળ પ્રકારનું આવ્યું, પછી શું કરવાનું? પછી રસ્તા રહેતા નથી. તો બેટર છે કે શરૂઆત કરી હોય તોય અને ઘણા સમયથી તૈયારી કરતા હોય તો હવે આ પ્રકારનો માહોલ ઊભો થયો તો આપણી તૈયારીને થોડીક ડીપ બનાવીએ. ડીપ ઇન ધ સેન્સ કે માત્ર સામાન્ય એક બુક ન વાંચતા આપણે સારી એવી એક મધ્યમ કક્ષાની વર્ગ 3માં જે બુકો આવતી હોય એ બુક લઈ એકથી વધારે બુકોનું અધ્યયન કરીએ અથવા તો એક બુકનું ઊંડાણપૂર્વક સારી રીતે આપણી તૈયારીને ડીપ બનાવીએ. આ ચેન્જ કરી શકાય. યોગ્ય કારણ નથી તૈયારી છોડવા માટેનું. તો મારી દ્રષ્ટિએ આવી હિલચાલ થવી અને એના કારણે આપણે આવા મોટો નિર્ણય લઈ લઈએ કે તૈયારી ન કરવી, તો એટલીસ્ટ પેપર અભ્યાસક્રમ મુજબનું ન હોવું, તૈયારી મુજબનું પેપર ન નીકળવું, પેટર્નમાં વારંવાર ફેરફાર થવો, આ યોગ્ય કારણ નથી કે આપણે તૈયારીને છોડીએ. કેમ કે સ્થિતિઓ તો ગમે ત્યારે ચેન્જ થઈ જતી હોય છે. ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોવું બહુ મહત્વનો મુદ્દો અને વાસ્તવિક મુદ્દો. આમાં કંઈ મોટિવેશનની વાત નથી, કેમ કે જીવનને લગતી વાત છે. તો તમારી આગળ એક આઈડિયોલોજી હોવી જોઈએ કે તમારું જીવન, તમારી ફાઇનાન્શિયલી તમારી મેન્ટલ સ્થિતિ છે એ કયા પ્રકારની છે. આના આધારે ઘણા બધી નિર્ણય લેવાના હોય છે.
તો કેવું થાય, દાખલા તરીકે ઘણા લાંબા સમયથી તમે તૈયારી કરતા હોય અને એમ થાય કે બસ હવે તૈયારી કરવી નથી, તો એક ચિત્ર એવું ઊભું થતું હોય કે પાછી ભરતી આવે એટલે આપણે ચોટી તો પડીએ, ફોર્મ તો ભરી દઈએ, કાલે હવે તૈયારી કરી લો, એકવાર છે તો વાંધો નહીં, તો નુકસાન વહી ગયું હોય. તો તમે ક્લિયર થઈ જાવ તમારા વિઝન વિશે, કે એક નિર્ણય લઈ લીધા પછી તમે નિર્ણય ઉપર તટસ્થ રહેતા હોય. 3 મહિના અથવા તો 11 વર્ષ. મારા નજર સમક્ષ એવા પણ મિત્રો છે કે જેની 3 મહિનાની તૈયારીમાં એક નહીં બે ઓર્ડર, જયપાલ જોરા એક છે આપણા સ્ટુડન્ટ, એને પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ આ બંને ભરતીઓમાં સક્સેસ મેળવ્યું તો 3-4 જેવા મહિનાની તૈયારીમાં. પણ એના પાયામાં બીજા પણ કારણ હતા જવાબદાર, કે એનું વર્તુળ, એનું એજ્યુકેશન, એનો મેન્ટલ સ્ટેટ, આ બધું એના ઉપર એના માટે જવાબદાર હતું. તો 3 મહિનામાં પણ ઘણા બધા સફળ થઈ જાય છે. અને ઘણા બધા મિત્રો આમાંના માટે ઉદાહરણ આપી, પાટણના જે આપણા મિત્ર છે, નામ હું આઈ થિંક ચૂકી ગયો છું, તો એને મને કીધું કે ફોરેસ્ટની ભરતીમાં સર 11 વર્ષે મને સફળતા મળી. પણ એ એના જીવનનું એક્સપેક્ટેશન છે, એના જીવન છે, એની સ્થિતિ છે, એમાં પોસિબલ બન્યું હોય. તમારા કિસ્સામાં અલગ ચિત્ર હોય. તો તૈયારી ઘણા લાંબા સમયથી તમે કરો છો, તો તૈયારી તમે ઈચ્છો કે હું કહું એટલા ઝડપીથી તમને સફળતા મળી જાય આવું કે નિશ્ચિત કરેલું નથી. તો સફળતા વહેલી મળવી અને મોડી મળવી એમાં ઘણી બધી રૂટ રીઝન છે. એક તો આપણા આઈક્યુ કેવો છે, આપણો માઇન્ડ કયા પ્રકારનો ડેવલપ થયેલ છે, આપણું એજ્યુકેશન બહુ મેઇન વસ્તુ છે, મેઇન બાબત છે કે તમે 12 સુધી કેવી રીતે ભણ્યા છો, ગ્રેજ્યુએશન કેવી રીતે તમે કર્યું છે, એના ઉપર આધાર રાખે તમારા વિષયો, મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામર, રીઝનિંગ, કે જે વિષયો ખાલી યાદ રાખવાના નથી, શીખવાના છે. આ વિષયો તમારા કેવા છે, હમણાં આગળ વાત કરીએ એમ તમારી માઇન્ડની આઈડિયોલોજી કયા પ્રકારની છે. દાખલા તરીકે મેથ્સ પ્રકારના તમારો માઇન્ડ નથી અને મેથ્સમાં તમે સ્ટ્રગલ કરો છો, તો એમાં તમારે એને શાર્પ કેમ કરવો, એના આઈડિયા જોવા જોઈએ. અથવા તો મેથ્સ રીઝનિંગ સારું છે, તમને યાદ રાખવામાં પ્રોબ્લેમ પડે છે, તો આવા વિષયને જ્યારે તમે કેમ ડીલ કરો છો, તો તમારો માઇન્ડ કયા વિષયમાં કેવી રીતે કામ કરે એની તમને જાણ હોવી. પરિસ્થિતિઓ તમારી કેવી છે, ઘરની, તમારા મનનું એટમોસ્ફિયર, આના ઉપર બધું આધાર રાખે કે તમે તરત જ થોડાક સમયની તૈયારીમાં પાસ થાવ કે લાંબો સમય લે. વાસ્તવિકતાઓને તપાસો. આ સ્થિતિમાં તમારે વાસ્તવિકતાને તપાસવાની છે કે તમારું જીવન એકચ્યુઅલી શું કહે છે. સ્પર્ધાત્મક પરીક્ષા અને સરકારી નોકરી મળવી આનાથી ઉપર આપણી લાઈફ છે, લાઈફથી વિશેષ કંઈ નથી. તો તમારા લાઈફની જે માંગ છે આખા જીવનની, લાંબા વિઝનથી વિચારીને તો એમ કરવું જોઈએ. કોઈ હું કે બીજો કોઈ કે એમ નહીં. તો પ્લાન બી તમારી આગળ હોવો જોઈએ. હવે એવો સમય છે કે પ્લાન બી તમારી આગળ હોય. તમે નિશ્ચિત થઈ જાઓ, નિશ્ચિંત થઈ જાઓ. પહેલા નિશ્ચિત કરો અને પછી નિશ્ચિંત થાવ કે જો આમ નહીં થાય તો હું શું કરીશ. તો પ્લાન બી તમારી આગળ હોય તો તમે થોડા રિલેક્સ રહી શકો. ઘરની કે આવકની જવાબદારી હોવી બહુ મોટી વાત છે. બધાની ઘરની આર્થિક સ્થિતિ બરાબર હોતી નથી. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે કામ કરતા કરતા આર્થિક જવાબદારીઓ લઈને તૈયારી કરે છે. તો નાણાકીય હાજરી કે કામ, ઘણા મિત્રો એવા હોય છે કે જેને કમાઈને પણ દેવું પડતું હોય છે અને તૈયારી પણ કરવાની હોય છે. ઘણાને એવું હોય છે કે ઘરે છોડીને જઈ શકતા નથી, કામ કરવા નથી જવું પડતું, પણ ઘરે રહેવું પડે છે, ઘરે રહીને તૈયારી કરવી પડે છે. બેનો ખાસ તો આમાં હોય છે. તો બે સ્થિતિઓમાં તમે કઈ રીતે બેલેન્સ કરો છો, કયા પ્રકારની નોકરીને તમે પસંદ કરો છો અને એ નોકરીની સાથે સાથે તમે તૈયારીને કેવી રીતે હેન્ડલ કરો એના ઉપર આધાર હોય છે. તો પોસિબલ આ પણ છે કે તૈયારીને છોડી દેવી એના કરતા એક પ્રકારની ઘરને જે જરૂર છે એટલી ઇન્કમ કરતા કરતા આપણે તૈયારી કરીએ. હા કે પરીક્ષા આવી ગઈ તો 2-4 મહિના કે 3 મહિના જેટલું પોસિબલ હોય એટલો રેસ્ટ લઈને આપણે પ્રોપર તૈયારીમાં ઉતરીએ. ઘરકામ સાથે તૈયારી કરી અને સેટ કરી શકાય. બહેનો છે અથવા તો ભાઈઓને ઘરે રહેવું પડે એમ છે, ઘરની સ્થિતિ એવી છે, તો તમે ઘરે છો તો તમારું ઘરનું કામ જે જવાબદારી છે એને બરાબર નિશ્ચિત સમયે પૂરી કરી અને તૈયારીનો સમય તમે છે એને ફાળવી શકો. નોકરી સાથે તૈયારી કરી શકાય. આગળ જેમ વાત કર્યું તમે એક પ્રકારની અર્નિંગની જવાબદારીમાં છો તો તમે નોકરી સાથે તૈયારી કરી શકો. તો ઘરની કે આવકની જવાબદારી હોય અને તમે તૈયારી છોડી દો, બધા કિસ્સામાં આવું જરૂરી હોતું નથી. ભવિષ્યના પૂરા સ્કોપ હોય તો આગળ વધાય. મારી દ્રષ્ટિએ આ બહુ મહત્વની વાત છે. તમે તૈયારી કરી લીધી છે, તમારી તૈયારી કરવાનો સમયગાળો પૂરો થઈ ગયો એવું તમને લાગે છે, પણ સામે તમને પ્રાઇવેટ બિઝનેસમાં અથવા તો કોઈ સારી નોકરીમાં એ નોકરીથી તમને આગળ વધવાના ભવિષ્યના સ્કોપ દેખાતા હોય કે તમે સરકારી નોકરી જેટલું જ અથવા તો તમારા જીવનની જેટલી અર્નિંગની માંગ છે એવું જીવન તમે ઊભું કરી શકો એમ છો, તો છોડી દેવાની તૈયારી, આગળ વધવાનું જીવનમાં. સરકારી નોકરી જીવન છે એવું માનીને હાલવાનું નથી. તો તમે તમારી સ્થિતિમાં રહી અને આવો એક નિર્ણય પણ કરી શકો. ગણિત અને રીઝનિંગ
એનું ભારણ વધવું. તો ઘણા બધી મિત્રો એવા છે કે જે ગણિત અને રિઝનિંગના કારણે નીચલી લાઈન ઉપર જતા રહ્યા છે, યા તો તૈયારી છોડી દીધી યા તો ડીમોટિવ થઈ ગયા. તો અહીંયા ફરી વખત ગણિત અને રિઝનિંગ ન આવડવામાં બે પાયા જ જવાબદાર છે. એક તો આપણે બરાબર ભણવાના ટાઈમે ભણ્યા નથી, બીજું કે આપણો પાયો છે એ મજબૂત છે નહીં, અથવા તો આપણે કરવાના પ્રયાસ કર્યા નથી. આ વાત તો એકદમ ફાલતુ છે કે મને આવડતું નથી કે મને ફાવતું નથી. આવડતું નથી અને ફાવતું નથી એનું કારણ કે આપણે એમાં ધ્યાન આપ્યું નથી. જો આવડતું નથી અને ફાવતું નથી આનો તમને ખ્યાલ હોય તો આ સવાલ મહત્વનો છે કે જ્યારે તમને પહેલી વખત ખબર પડી કે હવે તો મેથ્સ અને રીઝનિંગ આવી ગયું એટલી હદે કે સ્કીપ કરી શકાય એમ નથી, તો આજ દિવસ સુધી તમે મેથ્સ અને રીઝનિંગ માટે કર્યું? કદાચ જવાબ આવશે કંઈ જ નથી કર્યું તો ખાલી લમછમ કર્યું કે હાલો મને મેથ્સ આવડી જાય. બધું ભૂલી જવું પડે. વિષયની રીતે શીખો ને તો આવડી જ જાય. તો તમને જ્યારે ખબર પડી જાય છે ત્યારથી તમે કંઈ કરતા નથી અને પાછા કહો છો કે મેથ્સ અને રીઝનિંગ આવડતું નથી, તો આ વાત તો એકદમ અર્થ વગરની છે. તો વિચાર અને અમલ. મારું ઇંગ્લિશ અને મારું મેથ્સ બંને એક સમયે એબાઉટ ટુ 0 હતા. 2012માં મેં પીએસઆઈની પ્રિપેરેશનની શરૂઆત કરી ત્યારે ઇંગ્લિશ અને મેથ્સ પહેલી વખત મેં હાથમાં લીધેલા હતા. ઇંગ્લિશમાં શી એટલે તેણી, આવું હું 10 વખત લખી અને ગોખતો અને પાકું કરતો. આવું ઇંગ્લિશનું લેવલ હતું. અત્યારે હું ગ્રામરના લેક્ચર લઈ શકું, જેટલું મને ફાવે એટલું સમજાવી શકું. એનું રીઝન એક જ છે કે આ વિષયને મેં ક્યારેય છોડ્યો નથી. મેથ્સ હજી નથી ફાવતું, એનું રીઝન એવું નથી કે મને આવડતું નથી, હું એક ફૂટ ઉપર જતો રહ્યો, પણ મારા એમાં પ્રયાસ નથી. મેં એમાં પ્રયાસો કર્યા નથી, મેં એને સમય નથી ફાળવ્યો. એટલે જે દિવસ સમય ફાળવી તે દી પણ આવડી જવાનું છે. તો વિચાર કરવાથી કંઈ નહીં થાય, અમલ કરવાથી થાય. અંદર ને અંદર આપણે રાજા બનીને ફરીએ ને પણ બહાર વાસ્તવિકતામાં કંઈ અમલ ન કરે તો રંકની જેમ ફરતા હોય છે. તો મેથ્સ અને રીઝનિંગ શીખવું એ વિચાર છે, પણ એના માટે રોજ 1-2 કલાક 3 કલાક અથવા તો તમારી આગળ જે સમય છે એ ફાળવવો ને એને અમલ કહેવાય. તો આ વિડીયો અથવા બીજો વિડીયો મોટિવેશનલ વિડીયો સાંભળી અને 1-2 કલાક 1-2 દી અઠવાડિયા સુધી તમારી અંદર મોટિવેશન રહીને પાછા હતા ત્યાં જતા રહો એનાથી કંઈ થતું નથી. તમને કંઈ આવડતું નથી તો તમારે તમારા અસ્તિત્વને જોખવું પડે, અમલમાં, વિચારોમાં નહીં. તો આ વાત મહત્વની છે. કોઈ પણ કામ કે વિષય આપણાથી ઉપર નથી. એક વખત તમે નક્કી કરી લ્યો પછી કોઈ બાબત અશક્ય નથી, ઇમ્પોસિબલ નથી. પણ તમે નક્કી કરેલું કેટલું ઊંડાણપૂર્વકનું છે, તમે કેટલા લાંબા સમય સુધી તમે ડિસાઈડ કરેલું, તમે લીધેલો નિર્ણય હારે તમે કેટલા સમય સુધી પ્રેક્ટિકલી ઊભો છો, આના ઉપર આધાર છે. તો કોઈ પણ વિષય આપણા ઉપર નથી. આપણી અંદર જે કંઈ પણ ઉર્જા છે એની સામે બધી વસ્તુઓ છે એ નાની પડે. સાતત્ય અને લગન. મેથ્સ રીઝનિંગ હોય કે કોઈ પણ વિષય હોય, સાતત્ય અને લગનથી એની પાછળ પડો તો કોઈ વિષય એવો નથી, સબ્જેક્ટ એવો નથી કે આપણે આવડે નહીં. તો આ બહુ મોટી વાત નથી કે જેને કારણે આપણે તૈયારી છોડી શકીએ. છેલ્લો મુદ્દો, મૂડ ઓફ. કારણ ઘણા બધી હોઈ શકે. કોઈ યારે તમે જોડાયેલા છો, વાતો કરો છો, અણબનાવ બની ગયો તો પણ મૂડ ઓફ થઈ જાય. પણ અહીંયા વાત એવી છે કે તૈયારી કરવાની ઈચ્છા થતી નથી. આ ક્યારે? કે જ્યારે તમારે તૈયારી કરવી છે ને કોઈ કારણ નથી ને તૈયારી કરવાની ઈચ્છા થતી નથી. તો પહેલું સૂચન છે કે તૈયારી કરવાની ઈચ્છા નથી થતી તો બીજી કઈ ઈચ્છા થાય એમાં લાગી જાઓ. એ ઈચ્છાને પૂરી કરી લો એટલે પછી તમને જે નડે છે ને એ પૂરું થઈ જાય, તમે તૈયારી તરફ વળી શકો. તો એવું તમે કહી શકો કે કમાવાની ઈચ્છા નથી થતી, તો કમાવવું ઈચ્છા નથી, જરૂરિયાત છે. તો નોકરી તમારી જરૂરિયાત છે, ઈચ્છાની હારે એને ન જોડવી જોઈએ. તો ઇટ ઇઝ હેવ ટુ. જીવન એક લેવલે પૂગે ને પછી ખબર પડે કે આ તો હાલું ચૂકાઈ ગઈ ટ્રેન. તો અર્નિંગ છે ને એ ઈચ્છાથી હારે જોડાયેલ નથી, જરૂરિયાત છે. તો તમે જરૂરિયાતની રીતે એને લેતા હોય ને તો તમારા તાર મગજને હલી જવા જોઈએ કે આ હું કહું છું કે મને ઈચ્છા થતી નથી. તો છોડી દો ઈચ્છા ન થતી હોય તો બીજા રસ્તે લાગી જાવ. જે કંઈ પણ કરવાનું છે આંખો ખોલીને ખુદને સવાલ કરો અને મંડી પડો. તમને એમ લાગે છે કે તૈયારી છે એ મારો નેચર નથી, આ તો વળી કોઈએ કીધું હતું ને તૈયારીમાં લાગી ગયો તો ગાડીમાંથી ઉતરી જાવ ને એવી ગાડીને પકડી લઉં કે જેમાં તમે રોકેટની જેમ આગળ જાઓ છો. તો આંખો ખોલી ખુદને સવાલ કરો અને જે કંઈ પણ કરવાનું છે એમાં મંડી પડો. જીવનને વિચારોમાં અને વાહિયાત સમયમાં બગાડવું ન જોઈએ. તો આ વાત છે આના માટે છે. આગળ મુખ્ય કારણ છે વીકનેસ નો ખ્યાલ અથવા તો જીવનનો પ્લાન ન હોવો. હવે તમે જ્યારે ડીમોટિવ થાવ છો ત્યારે જ આવા બધા વિચાર આવે કે હાલ હવે તૈયારી છોડી દઉં ને આ કરી દઉં ને તે કરી દઉં. પણ જીવન પ્રત્યે તમે એટલા સજાગ હોવ, બધા પ્લાન છે એ તમારી આગળ સક્સેસના અને ફેલિયરના બેયના હોય તો આઈ થિંક સો કંઈ વાંધો આવતો નથી. તમારી આર્થિક સ્થિતિ, માનસિક સ્થિતિનો ક્યાસ કાઢી અને પ્લાન મુજબ આગળ વધવું. નાનો પ્લાન નથી કરવાનો. નાનો પ્લાન કરો તો પણ સટીક કરવાનો છે. એક પ્લાન તમે કરો છો કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવે, લડી લેવાનું થાય,
ત્યાંથી વાતને ન અટકાવી દો. માઇન્ડને મેસેજ આપો કે લડી લીધા પછી જે સ્થિતિઓ સક્સેસની કે ફેલિયરની ઊભી થાય એના પછી મારે શું કરવાનું છે આ પણ નક્કી હોવું જોઈએ. મારી કે કોઈની વાતોથી ક્લિયરિટી નહીં આવે. મેં તમને વાત કરી 10-15 મિનિટનો વિડીયો તમે જોઈ લીધો, મને પાકી ખબર છે કે આનાથી કંઈ ફેર નહીં પડે, તમે ટ્રાન્સફોર્મ નહીં થાવ. વિડીયો જોવ છો ત્યાં સુધી અને વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમારામાં એક કાલ્પનિક ઉર્જા આવી જાય, પછી વિશેષ કંઈ આગળ વધી શકાય નહીં. પણ પોસિબલ ક્યારે છે? ત્યારે પોસિબલ છે ઇટ્સ યુ ઓનલી કેન ડુ એવરીથિંગ. તમે પોતે છો કે ક્યાંકથી મળેલી ઉર્જાને કે વાતને સૂત્ર તરીકે લઈ અને એમાં મંડી પડો, તો બધું પોસિબલ છે. તો જે કંઈ પણ તમારા જીવનની સ્થિતિઓ છે, પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યાઓ છે, આ સમસ્યાઓનું એનાલિસિસ કરી અને એમાં જો કોઈ પણ ચેન્જ કરી શકે એમ છે તો બીજા બધી સ્ત્રોત મારા સહિતના 1% છે, 99% તો તમે જ છો. તો આ વાતને સાઈડમાં ખખેરી દેવાની, વાસ્તવિકતામાં પાના ઉપર ક્યાંય મોબાઈલમાં ક્યાંય નહીં, પેજ ઉપર તમારા જીવનનો પ્લાન નક્કી કરી અને આગળ વધો, તો ક્યાંય મને નથી લાગતું કે જીવનમાં કંઈ ડિમોટિવેશન જેવું હોય છે. તો તૈયારી કરતા રહો, સ્થિતિને માન આપી, અથવા તો તમે કંઈ બીજું એક્સેપ્ટ કરવા માંગો છો તો પૂર્ણ રીતે એક્સેપ્ટ કરો, નહીં કે કંઈ બીજું એક્સેપ્ટ કરીને પાછા તૈયારીમાં ઘૂસી અને પાછા ડિમોટિવ થાય. તો સ્પષ્ટ થઈ જાઓ, જીવન પ્રત્યે ક્લિયર થઈ જાઓ. બધી સમસ્યાઓના સમાધાન અનક્લિયરિટી છે. આઈ થિંક સો ત્યાંથી તમને ઘણા બધા જવાબ મળશે, બટ એ તમને જ મળવાના છે અને અંતે તો તમારે જ કરવાનું છે. થેન્ક યુ સો મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.